સુરતના ચોટા બજારમાં દબાણને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અને મેયર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ચોટા બજારમાં અધિકારીઓ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી છે, તો દબાણને લઈ દુકાનદારોને સૂચના આપવામાં આવી છે। દુકાનની બહાર પૈસા લઈ દબાણ ન કરવા માટે સૂચના અપાઈ છે। પૂર્વ સુરત શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો। વરાછામાં જે રીતે દબાણ દૂર કરાયું હતું, તે જ રીતે ચોટા બજારમાં પણ દૂર કરવા મેયરને પત્ર લખવામાં આવ્યો હતો। રોડ તમે ઉપયોગ કરો છો, એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો। ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી, એવા હાલ આ વિસ્તારના છે। એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો। વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશું। કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી કરવામાં આવશે। જોઈએ પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારા સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ